મારા મોટા સુરકાવાસીઓ અને છરીપાડી સંઘમાં આવનાર યાત્રિકો તમને મારા જય જિનેન્દ્ર. ગયા વર્ષે વર્ષગાંઠમાં સુરકા ખાતે આપણે ભેગા થતા 100 વર્ષની ઉજવણી કરવાનું કામ નક્કી કરવાનું હતું. ત્યારે જ આપણને આપણું અગાઉનું છરીપાડી સંઘ માટે જે પ્રેરણા આપેલી હતી મારા સાહેબે, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી નિર્મળચંદ્રજી મહારાજ, એ કામ પૂરું કરવાનું નક્કી કરવામાં આવ્યું. પણ નક્કી કરવા સાથે આનું બજેટ, આનું સ્તોત્ર કેવી રીતે કરવું એ વિચાર કરતાં કરતાં રકમ નક્કી કરીને સંપત્તિ લેવા નક્કી કરવામાં આવ્યું. અને થોડા ક્ષણોમાં 20 સંપત્તિઓના નામ તૈયાર થઈ ગયા. આ બધું આપણે સાથે જે સુરકાવાસીઓ છે એની દાનવીરતા, એની ધર્માનુરાગી વ્યક્તિ, એટલે એ પ્રમાણે થતાં આપણો સ્તોત્રનો પાયો મજબૂત થઈ ગયો. પછી આપણે આગળ વધતા કામ માટે આપણે મિટિંગો મુંબઈ બોલાવી. ત્યારે બીજા આદેશો બી લેવા નક્કી કર્યું. એ આદેશો માટે બી ઘણા ખરા સુરકાવાસીઓએ લાભ લીધો છે. એ બધાને બી મારા કોટી કોટી વંદન. આ બધા દાનવીરોને, ધર્માનુરાગ લોકોને પોતાની લક્ષ્મી સારા કાર્ય માટે, પવિત્ર ભૂમિ માટે અને દાદા આગળ મળવા જવા માટે વાપરી, એ જોઈને અમને ઘણો જ આનંદ થયો છે. પણ પૈસાથી એટલા કામ નહીં થાય. આના માટે ભોગ આપવાની જરૂરી છે. આપણા મોટા સુરકા સંઘમાં ઘણા અનમોલ રત્નો હતા, અમને અત્યાર સુધી જાણ નહોતી. પણ જેવી જેવી મિટિંગો થતી ગઈ, એકબીજાનો ઉત્સાહ વધતો ગયો, એકબીજાના વિચારોની આપલે થતી ગઈ, એમાં અમારા જયભાઈએ મોટા સુરકા ચેનલની ચાલુ કરી, મીડિયા ટીમ બનાવીને અંકિતભાઈને બીજા સાથે. અને એ બહુ પ્રશંસનીય કાર્ય બધા મોટા સુરકાવાસીઓને સાથે સંપર્કમાં રહેવામાં માધ્યમ બની ગયું. આખા સુરકાનું, આખા છરીપાડી સરકારનું સુકેતું કે સુકાન આપણે શ્રી પ્રતિકભાઈને સોંપ્યું. પ્રતિકભાઈએ અલગ અલગ ટીમો બનાવી અને હરેક ટીમના એક એક લીડર બનાવીને બધાને સાથે રાખીને આપણે આ છરીપાડી સંઘનું કામ કેવી રીતે ઉજળું, સારું, બધા યાત્રિકોને આનંદિત થાય એવી રીતે બનાવવું, એવા વિચારો સાથે મિટિંગો થતાં થતાં આગળના કામ થતા. આ બધા કાર્યકરો એકવાર તન, મન, ધન અને એના ઉપરાંત સમય, કારણ બધા કાર્યકરો પોતાના કૌટુંબિક જવાબદારી છે, વ્યવહારિક જવાબદારી છે, ધંધાકીય જવાબદારી છે, એમાંથી સમય કાઢીને આના માટે તૈયાર થઈ ગયા. અમુક કાર્યકરો બેંગ્લોર અને મદ્રાસ જઈ આવ્યા. એ લોકોના વિચાર વિનિમય લીધા. એ લોકોને બી બહુ આનંદ થયો. 100 વર્ષની ઉજવણીની તૈયારી અને છરીપાડી સંઘમાં આવવાનું આમંત્રણ ફળીભૂત થયું. એ લોકોનો ઉત્સાહ બી એટલો વધી ગયો, બેંગ્લોર, મદ્રાસ, હૈદરાબાદના લોકોનો, કે તેઓ બી 100 વર્ષની ઉજવણી માટે અત્યારથી તૈયાર થઈ ગયા. એ આ બધું જોઈને મને બહુ જ આનંદ થાય છે અને છાતી ફૂટફૂટ થાય છે. મારું મોટા સુરકા, આ સંઘ આપણો છે અને આપણા માટે છે. એ વાક્ય આખા હૃદયમાં અંકિત થઈ ગયું. ધજા બનાવ્યા પછી ધજા ઘેર ઘેર ધજાનો ઉત્સવ બનાવ્યો. મુંબઈના ઘરોમાં, પરાઓમાં, બેંગ્લોરમાં. આ બધું જોઈને બધા જ કુટુંબોને અનહદ આરક્ષકાઈ, દાદાની ધજા આપણા ઘરે ક્યારે આવે? આ મોકો મળ્યો એટલે બધાએ આનંદિત કરીને સહભાગી થયા. આ બધાને મારા કોટી કોટી વંદન છે. આપણો સંઘ ફળીભૂત સારી રીતે બધાને આનંદિત કરે, બધાની યાત્રા સફળ રહે, એ રીતે આપણા શીતલનાથ દાદાની કૃપા રહેશે. શીતલનાથ દાદાનો પ્રભાવ 2012થી જોતા આવ્યા છો. છેલ્લા 10-12 વર્ષમાં ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા. હવે આનું શિખર ઉપર ચડાવવાનું છે. બસ આપણા સર્વોનો સહકાર મળે એ જ અભિલાષા છે. અને આની અંદર તમારે બધાએ સારામાં સારો સહભાગ આપ્યો છે. એ બધાને મારા કોટી કોટી વંદન. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાઈ ગયું હોય તો મિચ્છામી.